નિર્જનના ટાપુ કીડિયા બેટ પર આગ લાગવાની ઘટનાને પગલે સોશિયલ મીડિયામાં અનેક તર્ક વિતર્ક વહેતા થયા હતા। વાયરલ વિડીયોના આધારે હરકતમાં આવેલી સુરત પોલીસે તાત્કાલિક ટાપુ પર પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। આ મામલે હવે પોલીસ દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે। છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયા પર કીડિયા બેટ પર લાગેલી ભીષણ આગના વિડીયો વાયરલ થઈ રહ્યા હતા। આ નિર્જન ટાપુ પર આગ કેવી રીતે લાગી તે અંગે શંકાઓ સેવાતા ઝોન 7 વિસ્તારની પોલીસ સક્રિય થઈ હતી। સુરત પોલીસની અલગ-અલગ ટીમોએ દરિયાઈ માર્ગે બોટ દ્વારા ટાપુ પર પહોંચીને સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। મરીન પોલીસ સ્ટેશનની પાસે એક કીડિયા ટાપુ કરીને જગ્યા છે, જેની ઉપર શનિવારે આગ લાગવાની એક ઘટના બનેલ હતી અને એના વિડીયો વાયરલ થયા હતા। સામાન્ય રીતે મરીન પોલીસ સ્ટેશન દ્વારા રેગ્યુલર પાણીમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે, સમયાંતરે ટાપુ પર પણ પેટ્રોલિંગ વગેરે કરવામાં આવે છે। આ ઘટનાના સંદર્ભે આજરોજ પોલીસ 3 પોલીસ સ્ટેશનની ટીમ બનાવીને સદર જે ટાપુ છે એના પર પેટ્રોલિંગ વગેરે કરવામાં આવેલ હતું। જે આગવાળી જગ્યા છે ત્યાં જોતા પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ગુનાહિત વસ્તુ મળી આવેલ નથી। ટાપુ ઉપર જે વચ્ચેનો ભાગ છે ત્યાં ઘણું વરસાદના સમયે ઘાસ ઊંચું ઉગી નીકળે છે અને અત્યારે ગરમીની સિઝન શરૂ થયેલ હોય જે ઘાસ છે એ એકદમ સુકાઈ ગયેલ લગભગ મળી આવેલ છે। એટલે આવા ઘાસની અંદર કોઈ અગમ્ય કારણોસર જો આગ લાગી તો એ શક્યતા છે કે આગ પ્રસરી હોય। બાકી પોલીસ દ્વારા જે ત્યાં કાર્યવાહી કરવામાં આવી, ત્યાં સર્ચ કરવામાં આવી, ત્યાં કોઈ એવી ગુનાહિત વસ્તુ હાલ મળી આવેલ નથી।